આપનું વક્તવ્ય આપો માન્ય પરબતભાઈ પટેલ સાહેબ. મિત્રો તાળીઓના ગડગડાટથી સાહેબને વધાવી લઈએ. ભારત માતા કી, ગૌ માતા કી, ધણીધર શામળાની જય શ્રી રામ, જય જય શ્રી રામ. રામ રામ બધાને. આજે સૌપુરા ખાતે 3 દિવસ માટેનો કૃષિ મેળો, પરંપરાગત ખેતી, આજની પ્રાકૃતિક ખેતી, એના માટેની સમજણ, એના માટેની માહિતી જે આમ તો કેન્દ્ર સરકાર પુરસ્કૃત એટલે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં જ્યારે હતા ત્યારથી 2005થી જે કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી, કૃષિ મેળા ગામડે ગામડે કર્યા, એના ભાગરૂપે કેન્દ્ર પુરસ્કૃત યોજના જે આપણું કેર ન્યુટ્રિશન ઇન્ડિયા જે NGO છે એના મારફત આપણા ગામમાં રાખવામાં આવ્યો છે. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત હમણાં જ જેમણે વક્તવ્ય આપ્યું એ આપણા તાલુકાના ખેતીવાડી અધિકારી બેન શ્રી વીણાબેન, ગામના સરપંચશ્રી, ગામના પૂર્વ સરપંચશ્રીઓ, અમારે ભાઈ મનીષભાઈ પ્રજાપતિ જામપુર, ભાઈ ઈશ્વરભાઈ ઓઝા બાગવાન, ખેતીવાડીના બધા અધિકારીશ્રીઓ, ભાઈ નાથાભાઈ, ભાઈ જોગાભાઈ, નાનજીભાઈ, આભાભાઈ, ઉપસ્થિત સ્ટેટ ખૂબ સારી એવી સંખ્યામાં. આમ તો તમારે અત્યારે કાપણીની સિઝન ચાલે છે, પણ કોણ કડાકે કાપે છે, નવરાશ નથી કોઈની. પણ જ્યારે એ સિઝનમાં પણ ખેડૂત મિત્રો ઉપસ્થિત છો અને મારા ખેતીવાડીના તાલુકાના અધિકારી મિત્રો પણ ઉપસ્થિત છે, પત્રકાર મિત્રો ઉપસ્થિત, નામી નામી આપ સર્વે મિત્રો. બેને હમણાં વાત કરી, તમને એમ થતું છે કે અમે તો અમારા બાપ દાદાની ખેતી છે, એમને કોઈ શીખવે શું? મારે તમને બધાને જ કહેવું છે, કૃષિ મેળા જ્યારે ધકધકતા તાપમાં ચાલુ કર્યા હતા, તમે તો લગ્નની સિઝનો એટલે રાવણા કરતા. મારા યુનિવર્સિટીના તજજ્ઞો જે આજ સુધી યુનિવર્સિટી બહાર નીકળ્યા હતા, એ ગામડે ગામડે આવીને રાત પાછો કરીને તમને સમજાવતા હતા. તમે લેબડાને સોયડે ઊંઘતા હતા. ભૂતકાળ મિત્રો એવો હતો કે અમેરિકાના રાતિયા ઘઉં લાવીને આપણે ખાવા પડતા હતા. મારે આ બધાને કેવું છે કે આપણી ભાષામાં તમે એવું કહેતા, મારા ડોહાઓ વડવાઓ, કે આ તંગડાવાળા અમને શું શીખવાડે? એ તંગડાવાળાના માધ્યમથી નવા નવા સંશોધનો કર્યા, નવા નવા બિયારણો લાવ્યા, અને જેને લીધે જે વસ્તી હતી 4 ગણી વસ્તી વધી, તો પણ આપણે અનાજથી બહાર નિકાસ કરવા માંડ્યા. આ મારા વૈજ્ઞાનિકો, કૃષિ વૈજ્ઞાનિકોએ કામ કર્યું. છેલ્લા 30 વર્ષથી પણ તમે લોકોએ તો લગભગ 17 વર્ષથી બચવાનું બંધ કર્યું. અત્યાર સુધી તમે બચતા હતા, હવે બચતા નથી. હવે તો ભાગીદાર ન મળે તો તમારી જમીન પડી રહે એમ છે. પહેલાં હું કહેતો મારા પૂર્વ પટ્ટામાં એ બચતા નથી. એ વખતે વીજળીને તમે ધોકે મારતા હતા. એ જમાનો વીજળી તમારે જુદી હતી, કારણ કે ખેતરમાં જ્યાં પાણી જ નથી. આ ગામમાં તો તમને યાદ છે ને, આપણો ઉછળતો બોર હતો. હું તાર પહેલો ધારાસભ્ય થયો, અમારો બોર બંધ કરાવવા અમારે કોઈ જોઈતું નથી. એ બોર બંધ કરવાની માગણી હતી. અને અત્યારે તો મારું આખું સૌપુરા 1 ઇંચ જમીન પડી રહેતી નથી. 100% જમીન તો કોઈની પીતી હોય તો મારા સૌપુરા નર્મદા કેનાલ ઉપર 2008થી જે મિત્રો શરૂઆત થઈ તેને 100% જમીનમાં પિયતવાળા છે. થરાદના 38 ગામ,
વાવ, ભાભર, પોઈગામ, તારે તાલુકા, આખા ત્રણેય તાલુકા, દિયોદર ને કાંકરેજના પાણ 14 અને 6 ગામ આમાં નર્મદા આવે છે. આપણા હતાણું ગામ નર્મદા વગરનો નથી. હતાણું ગામમાં નર્મદાનું પાણી નથી. તો એના પછી તો સુજરામ સુફલામ ચાલુ થઈ. અને હું જ્યારે સિંચાઈ મંત્રી હતો ત્યારે શીપુ એટલે કે માધનપુરા થરાદથી શીપુ સુધીની જે પાઇપલાઇન યોજના બનાવી એમાં પણ 39 ગામના જુનાગઢ 119 તળાવો ભરવાનું કામ જે તે વખતે પણ કર્યું. અને 119 ગામમાં અત્યારે જે તળાવો ભરાઈ રહ્યા છે એથી જે તે વખતનું આપણું 635 કરોડ રૂપિયાના ખર્ચે જે યોજના મંજૂર થઈ એના કામો ચાલુ છે. એના પછી આપણા અધ્યક્ષશ્રી ધારાસભ્યશ્રીએ ચૂંટણી લડતા હતા ત્યારે કહેતા હતા બધા ગામોને પાણી આપતું. એના તળાવો માટેની પણ યોજના મંજૂર થઈ ગઈ. હમણાં એનું ટેન્ડર પણ પડ્યું છે, પણ એ કામ થતાં હજુ વાર લાગશે. પણ આ જે તળાવો ભરાય છે જે તે વખતે નરેન્દ્ર મોદીને લીધે રૂપાણી સરકારમાં હું જ્યારે સિંચાઈ મંત્રી હતો ત્યારે જે આપણે પાણી પાઇપલાઇન જે મંજૂર કરી હતી એ મિત્રો ચાલુ. અત્યાર સુધી તો તમે પાણીને આડેધડ વાપર્યું છે. આડેધડ એટલે વાપર્યું છે કે અત્યારે મિત્રો મારું વડોદરા હોય, સૌપુરા હોય, ઉપર ખાર આવી ગયું. પાણી જરાય પીતું જ નથી. આપણે પાણી પીએ કઈ રીતે, સીપેજ કઈ રીતે થાય એની ચિંતા. તમે લોકોએ મફતની વીજળી વાપરી, મફતનું પાણી વાપર્યું, કૂવા ભરી રાખ્યા, પાણી ઉપર આવી ગયું છે. તમારે લીધે આવ્યા છો. અને એને લીધે એવા આપણા ઘણા ગામ છે કે ગામમાં 2 કે 3 ખેડૂતને એક ખેતર છે અને ગામ છોડીને જવાની દશા આવી છે. અત્યારે જે આપણો પ્રોગ્રામ, આપણી પરંપરાગત ખેતી, આપણી પ્રાકૃતિક ખેતી અને અપ્રાકૃતિક ખેતી, અને જે મિત્રો પહેલાં આપણે ખેતી કરતા હતા, મને બરાબર યાદ છે કે જગતાભાઈ પ્રમુખ પછી ત્યાં 76ની ચાલતી, એના પહેલાં બીડીઓનું શાસન હતું. ત્યારે આપણને ગ્રામ સેવક ઘેર આવીને ખાતર આપતો. તમે ખાતર ખેતરમાં ન નાખતા, નાખી દેતા કે મારી જમીન બગડે ખાતર. તમે ખાતર માટે કરીને છાણિયું ખાતર, ક્યાંક બકરા ભેટોના વાડા કરાવતા, ક્યાંક ગાયો આવતી તો ગાયોના જેરાને બેહાડતા. અમારી જમીન કઈ રીતે સુધરે એના માટે કુદરતી ખાતર વાપરતા. બધી જમીનને સુધારતા. પણ બધા ખેડૂતો ઉનાળો આવે એટલે 2-3 એકર જમીન, બહુટા વાગે ધોતરું જમીન ખેડતા ને એટલામાં ખાતર પણ નાખતા. છાણિયું ખાતર, ઘરના ઉકેડાવાળું ખાતર. હવે તો તમારે બચવું છે જ નહીં. હવે તમારું જીસીબી ખાતર ભરનાર ન હોય તો તમે ખાતર ભરો એમ પણ નથી, ટુકડો ઉપાડો એમ પણ નથી. એ દિશામાં તમે સુખી થઈ ગયા. અત્યારે આપણા રાજના ગવર્નર સાહેબ આચાર્ય દેવવ્રતજી જ્યારથી ગુજરાતમાં આવ્યા છે ત્યારથી પ્રાકૃતિક ખેતીની ધોધ ચલાવે છે. પછી એ અમને ઘેર પણ પ્રાકૃતિક ખેતી કરે છે, ઘેર પણ ગૌશાળા છે. એટલે ગાય આધારિત ખેતી અને ગાય આધારિત ખાતર, ગૌમૂત્ર, જીવામૃત, આ બધું બધામાં આપણને તમને પેમ્પલેટ તો ઘણા બધા આપશે, પણ કોણ વોચે? કોઈ રાજકારણી આવીને મારા જેવો વાત કરી સાંભળવી. જે વીણાબેન હમણાં વાત કરતા હતા, મારા વૈજ્ઞાનિકો વાત કરશે તો એ તમારે સાંભળવી નથી, કારણ કે મથવું નથી. મથવું હોય તો સાંભળો. સરકાર તમારા માટે, તમારા પાછળ અબજો રૂપિયાનો ખર્ચ સાહિત્યનો કરે છે કે જેથી કરીને મારો ખેડૂત કંઈક કરે. ખેડૂતો પણ એવા છે, સાંભળવાથી નથી કરતા, જાતે જોઈ જ કરે. ક્યાંક ક્યાંક ખેતી જોવા માટે ન છે. પહેલાં તો મિત્રો આપણી પરંપરા હતી કે ચોમાસું ખેતી વાવેતર થઈ જાય, ખરકપાનું પૂરું થઈ જાય, એના પછી એકબીજા હગાવાલાને ત્યાં મળવા જતા કે એની ખેતી કેવી છે. અત્યારે રવિ સિઝનમાં પણ જીરું, રાયડું એ બધાનું ત્યારે 1-2 પાણ પૂરા થઈ જવાય, જીરાને ખડકો જઈ રહ્યો, એના કારણે પણ ખેતી જોવા હોય કે એમનું કેવું છે. બધા એક જ દિવસે વાવેતર કરે છે, બધા હરખું પાણી આપવા છે, કોઈ બધાને હરખી ઉપજ આવતી નથી.
એના પોતાના ઉપર આધાર છે, એના ખાતર. અને અત્યારે તો તમે જમીનમાં યુરિયા નાખીને કોઈ રાખવું જ નથી, જમીન બરછટ બંજર બનાવી દીધી છે. જેમ મારા અને તમારા આરોગ્ય વર્ષોથી મિત્રો પહેલા પણ ભૂમિ ચકાસણી અધિકારી આખા જિલ્લામાં આપણી એક દિશા ખાતે હતી. ક્લાસ 2 અધિકારી તરીકે ખેતીવાડી અધિકારી દિશા ખાતે બેસતા. આપણે જ્યાં જરૂરિયાત હોય ત્યાંની જમીન લઈ માટી લઈ જતા અને ચકાસણી કરીને કહેતા કે જમીનમાં આવું આવું ખાતર નાખશો, આટલું આટલું વાપરવું. વચ્ચે તો મોદી સાહેબે કીધું કે જેમ મનુષ્યને એના પોતાના શરીરનું ચેકઅપ કરાવે છે, આની લેબોરેટરી કરાવે છે, એમ જમીનની પણ બધી જ લેબોરેટરી થાય. એનું પણ જેમ આપણું સ્વાસ્થ્ય છે એમ જમીનનું પણ સ્વાસ્થ્ય જળવાય એના માટે કરીને મેં જે મિત્રો જ્યારે કૃષિ મહોત્સવ ચાલતા હતા, અત્યારે હવે તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવો કરે અને એમાં પણ ભૂમિ ચકાસણી લેબોરેટરીઓ પહેલાં બધી માર્કેટોને આપી. અત્યારે આપણી બનાસ ડેરીના માધ્યમથી થરાદ ખાતે આપણું જે સેન્ટર હતું ત્યાં પણ આપણી ભૂમિ ચકાસણી લેબોરેટરી છે. જમીનમાં કયા પ્રમાણમાં કયા તત્વની જરૂર છે એ આપણને શીખવાડે. ખેતી આપણો ધંધો છે, એ આપણો ઉદ્યોગ છે, એના ઉપર આપણી આવક નિર્ભર કરે છે. છતાં તમને વાતોમાં અવાજ કરો એમને એમ પૈસા જોઈએ છે કે વગર ભણાયા મારા દીકરા કે દીકરીને નોકરી મળે તો આપવી. એમ આમાં પણ તમારે મથ્યા વગર શું થાય? હાથે મથવાની તો વાત જ નથી. પણ મિત્રો થાળી આગળ ઘણું પીરસવું હોય તો હાથથી મોઢામાં ફોળીઓને મૂકવા તો એમને ઓટોમેટિક જાય નહીં. એમ આપણે મથવું પડશે. રોજગારી મેળવવા માટે જેમ નોકરીની જરૂર છે, નોકરી એટલે કેવી? ઘણીવાર મારા દીકરાઓ મહિને 6,000ની નોકરી બંધ હોય, 6,000નું પેટ્રોલ વાપરી નાખે, એક પૈસો બચતો ન હોય તો એ કે હું નોકરી કરું છું. ઘેર 9,000નો તો મજૂર તમે રાખતા હો, અત્યારે તો 15,000. એવો ક્રેઝ થઈ ગયો ને સમજણ પડતી નથી. મિત્રો ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને નોકરી આ ભૂતકાળનું આપણું સૂત્ર છે. જે ઉત્તમ ખેતી આજે પણ હું કહીશ કે ઉત્તમ ખેતી છે. અત્યારે મિત્રો આખા રાજ્યમાં દાડમનું હબ થરાદ તાલુકો છે. થરાદ તાલુકા આપણે ક્યારેય કલ્પના કરી હતી કે દાડમ નહીં થાય, આ પપૈયો હોય થાય, કોક ક્યાંક કરતું પંબાવાડીઓ બાગાયતી ખેતી તરફ તમે બધા ઢળ્યા છો. હજી કેટલાય રોજ અવારમાં ભરતા બીજવા વેચવા માટે જતા હો. કલ્પના ન કરી હોય એ પ્રમાણે પહેલા મારા તમારા વડવાઓ પાણી નતો, આડા સાયડાથી ગરબા કરતા હતા, કું હાંકતા હતા. એ વખતે પાણી નતું તો પણ ચોમાસાનો વરસાદ પડે ત્યારે તમે વાડામાં પણ શાકભાજી વાવતા હતા. જેવું થાય કે ન થાય, જીરું થાય કે ન થાય, તો પણ તમે કુવા ઉપર શાકભાજી કરતા. અત્યારે આટલું થાય ને મારે શાકભાજી કરી નહીં તો વેચાતી લાવશું, ભલે ગમે એટલી દવા વાળી રહી, ભલે ગમે એટલો કેન્સર થાય, ગમે એટલા મોજા પણ. આખા દેશમાં વધારેમાં વધારે કેન્સરના દર્દીઓ આપણે. દૂધ પણ ખૂબ ઉત્પાદન કરો છો. દૂધના ઉત્પાદનમાં ભેંસને ગાયને ઇન્જેક્શન આપીને ઓક્સિનેશન ઇન્જેક્શન કે અમે તો ગાય દોઈ અને ઘેર દૂધ નથી રાખ્યું, ડેરીમાં આપ્યું એટલે ઘણા પીએ. સ્વભાવ જુઓ, કૂકને ખવડાવવું. મને 1 રૂપિયાનો ફાયદો થાય તો સામેવાળાને ભલે લાખનું નુકસાન થાય, એ ધંધામાં માનવા વાળા. પણ છતાં મિત્રો પહેલું ચૂક તો જાતે જ રહ્યા. આપણું આરોગ્ય સારું હોય તો જ બધું હોય. અને એટલા માટે આપણા ગવર્નર સાહેબ, આપણા રાજપાલ સાહેબ આખા રાજ્યમાં ફરી ફરીને જે મિત્રો મહેનત કરે છે કે પ્રાકૃતિક ખેતી કરો, પોતાના પૂરતું. તમને એમ ત્યાંથી તો કોઈ ખાતું નથી. હમણાં ભાઈ જોગોભાઈ કહેતા હતા કે અમારા ગામના 8-10 ખેડૂતોએ અપનાવ્યું છે. આપણી જીવવા પૂરતું તો કરો. દવાખાનામાં તો શું છે, અત્યારે મોદી સાહેબે આવીને શાળા આરોગ્ય કાર્યક્રમ, મા અમૃતમમાં માતૃ યોજના, અત્યારે આયુષ્માન ભારત 5 લાખ સુધીની સહાય કરી. એટલે તમે એમ કે એમાં રૂડા રૂપાળા બેઠા છો ને, આ મારી સરકારની આરોગ્યની યોજનાઓથી બેઠા મારા ધણીઓ. પહેલાં
જ્યારે તળાવનું પાણી પીતા ત્યારે ગામમાં વાળા હતા. અત્યારે વાળો શું થયું કોઈને ખબર જ નહીં હોય, કારણ કે શુદ્ધ પીવાનું પાણી પાઇપલાઇનનું આંબા પાણી વાળાનો રોગ થતો. કેટલાય પ્રકારના રોગો જે બીમારીઓ આવે અને એમાંથી મુક્ત થવા માટે જો ગંભીર એટલે કે જ્યારે કેન્સર આપણે કહેતા હોય આવી બન્યું અને દવા કઈ રીતે કરાવે એટલે પેલો એને કહેતા પસંગતાર્થ એને તો પસંગતાર્થ થયો છે. અત્યારે હાર્ટ એટેક બેઠો જતા હતા. એ બધાના માટે 2-4-5 લાખ રૂપિયાનો ખર્ચ હતો, શું કરવું એની ચિંતા કરતા. મોદી શાસનમાં દરેક સરકારોએ અપનાવ્યું. અહીં મોદી સાહેબ હતા ત્યારથી મારા નાના બાળકો માટે તો કેન્સર, કિડની, હૃદયનું બાયપાસ કે બેરું મૂકું બાળકો ગમે એટલો ખર્ચ થાય, અબજો રૂપિયાનો ખર્ચ થાય તો પણ આ રાજ્યની સરકાર ખર્ચ ભોગવે. અને અમારા ટાબરીઓના આશીર્વાદથી નરેન્દ્રભાઈ દિલ્હીની ગાદી ઉપર બેઠા. અત્યારે સરકાર શિક્ષણ પાછળ, આરોગ્ય પાછળ એટલો બધો ખર્ચ કરે છે. કોઈ સમાજ, કોઈ વ્યક્તિ કે કોઈ રાજ્યનો વિકાસ શિક્ષણ સિવાય શક્ય નથી. અને શિક્ષણને પ્રાયોરિટી આપી. જ્યાં કૃષિ મહોત્સવ 2005થી ચાલુ કર્યા, એમ શાળા પ્રવોત્સવ અને કન્યાકર્ણના કાર્યક્રમો 2003થી ચાલુ કર્યા. અત્યારે શિક્ષણમાં તમે ખૂબ આગળ વધ્યા. રાજ્યના 19 જિલ્લા જ્યારે હતા ત્યારે રાજ્યમાં છેલ્લામાં છેલ્લો નંબર શિક્ષણમાં આપણો 19મો નંબર. નોકરી તો હોય જ નહીં. અત્યારે મિત્રો તમે જોતા હશો કે અત્યારે આપણો વાવ-થરાદ જિલ્લો નવો બનતા હતા આપણે 33 જિલ્લા છે. તો બીજા જિલ્લાની સરખામણીમાં તમે આગળ નીકળી ગયા. આ બધા કર્મચારી મિત્રો બેઠા છે. તલાટીઓ હોય, ક્લાર્કો હોય, ખેતીવાડી વાળા હોય, પોલીસ ખાતું હોય. પહેલા કેટલા નોકરિયાત હતા, અત્યારે કેટલા નોકરિયાત થયા. કોઈની લાભ કે એહસાન વગર મેરિટના આધારે નોકરી મળે. આ મિત્રો મોદી શાસન હતા. આ બધું જ્યારે શું છે ત્યારે જે રીતે વિકાસ થયો છે શિક્ષણમાં એટલો બધો વધારો. ભૂતકાળ મિત્રો એવો હતો કે જ્યારે મેં પહેલો ધારાસભ્ય હતો ત્યારે 1964 સુધી થરાદ અને વાવ 2 તાલુકા, વાવના 121 ગામ, થરાદના 135, 256 ગામ વચ્ચે એક જનતા સ્કૂલ થરાદમાં હતી. 86માં આખા રાજ્ય તાલુકામાં પહેલામાં પહેલી જનતા સ્કૂલ, પછી બીજી આ સ્કૂલ શરૂ થઈ ગઈ તો દોડગામ ગામે શરૂ કરી, પછી નારોલી ચાલુ થઈ, બરસારી ચડતા માધ્યમ. 86માં હું ધારાસભ્ય હતો ત્યારે જગતાભાઈ આપણા પ્રમુખ હતા, એમના માધ્યમથી એમની આગેવાની નીચે આપણે ગાયત્રી વિદ્યાલય 86માં ચાલુ કર્યું. 90માં આપણે ખોડા, સૌપુરા, પીઠાટા અને માવશ્રી આ 4 હાઈસ્કૂલો મિત્રો શરૂ કરી. સરકાર સ્કૂલો આપતી નથી. આજે મિત્રો આખા રાજ્યની કોઈ વિધાનસભા એવી નહીં હોય કે 32 સરકારી શાળાઓ હોય તો એક થરાદમાં જ હોય. થરાદ તાલુકામાં અત્યાર સુધી આપણે 32 સરકારી માધ્યમિક શાળાઓ કરી. આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, એગ્રીકલ્ચર, ITI બધા જ પ્રકારની કોલેજોનું શિક્ષણ